નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ મહેશ કુમાર. મારી આ નવી યુટ્યુબ ચેનલ રેવન્યુ તેમજ સિવિલ કાયદા સલાહકારમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આપણે આજે વાત કરીશું વિનામૂલ્યે ખેડૂતોને મળતા જમીનના 7/12 ઉતારા વિશે. ગયા વિડીયોમાં મિત્રો વિડીયો નંબર 4માં આપણે વાત કરેલી કે ભાઈ દરેક ખેડૂતને સરકારશ્રી દ્વારા દર વર્ષે વિનામૂલ્યે એકવાર ફરજિયાતપણે 7/12 ઉતારા આપવા જોઈએ છે. તો મિત્રો વાત કરીએ કે ગુજરાતની અંદર કુલ ત્યારે નવા પ્રસિદ્ધ કર્યા એ પહેલાંના કુલ 33 જિલ્લા 267 તાલુકાઓ છે. અને ગુજરાતની અંદર મિત્રો ટોટલ ગામડા ગણીએ તો 18,860 ગામડા છે. મિત્રો માની લો કે મિત્રો એક ગામડામાંથી મિનિમમ 100 ખેડૂતોનો સમાવેશ કરીએ મિત્રો, તો મિત્રો 18,86,000 આશરે ખેડૂતોનો સમાવેશ થાય છે. હવે મિત્રો 18,86,000 ખેડૂતો ગુણ્યા એક અત્યારના હાલ સમયમાં એક પાનિયાના 1/7/12 ₹5 લેખે મામલતદાર કચેરી અથવા તો ગ્રામ પંચાયત કચેરીની અંદર તમારી જોડે વસૂલવામાં આવે છે. તો મિત્રો 18 લાખ ખેડૂતો 18,86,000 ગુણ્યા ₹5 લેખે ગણીએ તો મિત્રો 94,30,000 ખેડૂતોના, ગુજરાતના તમામ ખેડૂતોના દર વર્ષે 94,30,000 મિત્રો બચે છે. આના વિશે મિત્રો સ્પષ્ટ જોગવાઈ કરેલ છે. મિત્રો 2010માં પહેલાં પરિપત્ર કરેલ છે, ત્યારબાદ 2013માં કરેલ છે અને લેટેસ્ટ મિત્રો પરિપત્ર તારીખ 31/7/2014ની અંદર સ્પષ્ટપણે મિત્રો જોગવાઈ કરેલ છે કે દર વર્ષે વિના મૂલ્યે ગુજરાતના તમામ ખેડૂતોને જમીનના ખાતા વહી 7/8ના ઉતારા ફરજિયાત આપવાના રહેશે. એના વિશે મિત્રો ગુજરાતના ખેડૂતો જાણો છો. તો મિત્રો આજે તમે તમારી નજીકની ગ્રામ પંચાયત કચેરી અથવા તો મામલતદાર કચેરીમાં તમે કોન્ટેક કરો. વિનામૂલ્યે તમે તમારા 7/12/8ના એપ્રિલથી એપ્રિલ જે સરકારી વર્ષ ગણા છે તો તમે વર્ષની દરમિયાન એકવાર ફરજિયાતપણે તમે સરકારી કચેરીમાં જઈને ઉતારાની માગણી કરો. તેમ છતાં ના આપે તો તમે તારીખ 31/7/2014નો પરિપત્ર રજૂ કરો. સમજાવો કે ભાઈ પરિપત્રમાં સ્પષ્ટ જોગવાઈ છે. પરિપત્ર તે કાયદો છે, કાયદાનો એકવાર બન્યા પછી તેનું ઉલ્લંઘન કરી શકે નહીં. તેમ છતાં ના આપે તો કલેક્ટરશ્રીનો ડાયરેક્ટ તમે કોન્ટેક્ટ કરી શકો છો, કારણ કે પ્રતિષ્ઠિત સક્ષમ અધિકારી કલેક્ટરને પાવર આપ્યો છે. તેમ છતાં પણ ના માને તો મિત્રો સ્ક્રીન ઉપર આપેલ મારા નંબર ઉપર અવશ્ય સંપર્ક કરી શકો છો. તો મિત્રો આ સાથે આપણે નેક્સ્ટ વિડીયોમાં વધુ માહિતી સાથે મળીશું. મિત્રો મારી જો તમે નવા મિત્રો હોય તો મારી આ ચેનલને સૌપ્રથમ સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરવા વિનંતી. મિત્રો વધુ માહિતી માટે શેર કરો. અને મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ એ તમામ ખેડૂતોને માર્ગદર્શન પૂરી પાડતી રેવન્યુ તેમજ સિવિલની વિશેષ સભર માહિતી મળશે. તો મિત્રો ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.